તેઓ ભક્તવત્સલ છે। તારીખ 5/12/2010 મુંબઈ ખાતેની આ પ્રથમ સવાર છે। આજે વળી રવિવારે છે। 13મા માળથી બંને બાજુએ દરિયો સ્પષ્ટ દેખાય છે। જો કે વહેલી સવારના ધુમ્મસિયા વાતાવરણનો અવરોધ તો ખરો જ, પરંતુ જેમ જેમ સૂર્ય ચડતો જાય એમ મુંબઈ ઉપરથી ધુમ્મસનો પડદો ઉઠતો જાય છે। અહીં સ્વામીશ્રીના સ્વાસ્થ્ય પરીક્ષણ ન થાય ત્યાં સુધી લગભગ બધા જ કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યા છે। સ્વામીશ્રી સવારે 8 વાગે પરવાર્યા, રૂમની બહાર પધાર્યા। પૂર્વ દિશામાંથી આવતા કોમળ કિરણોએ સ્વામીશ્રીના શ્રી અંગ ઉપર સૌથી પહેલો અભિષેક કર્યો। સ્વામીશ્રી મોટી લિફ્ટ દ્વારા નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મંદિરમાં ઠાકોરજીના દર્શન માટે પધાર્યા। સામેના અક્ષર ભુવનમાં સૌથી પહેલા નીલકંઠ વર્ણીના અભિષેક દર્શને પધાર્યા। અહીં બેઠેલા હરિભક્તો ઉપર દ્રષ્ટિ કરીને સ્વામીશ્રી મંદિરના ઘુમ્મટવાળા ભાગ ઉપર પધાર્યા। અહીં પણ બેઠેલા તમામને શાંતિથી સ્વામીશ્રીના દર્શનનો લાભ મળ્યો। હનુમાનજી તથા ગણપતિજીના દર્શન કરીને સ્વામીશ્રી વ્હીલચેરમાંથી ઊભા થયા। ઘનશ્યામ મહારાજના દર્શન કરી રહ્યા પછી સ્વામીશ્રીની નજર જમણી બાજુ બેઠેલા હરિભક્તો તરફ થઈ ગઈ। સ્વામીશ્રી એ તરફ ચાલવા લાગે એટલે નારાયણ ચરણ સ્વામી કહે, ત્યાં એટલા જ હરિભક્તો બેઠા છે, અહીંથી આપના દર્શન થઈ ગયા। સ્વામીશ્રી કહે, મારે ત્યાં જવું છે। હરિભક્તો પ્રત્યે સ્વામીશ્રીનું આપ ખેંચાણ એ તેઓની આત્મીયતા હતી, સૌને રાજી કરવાની વૃત્તિ હતી। જો કે સામે છેડે તેઓની અવસ્થા અને સ્વાસ્થ્યની મર્યાદા પણ હતી, એટલે જ છેલ્લે વ્હીલચેરમાં વિરાજીને પણ સ્વામીશ્રી ત્યાં પધાર્યા અને નવા બુક સ્ટોલ તરફ તથા પ્રદક્ષિણામાં બેઠેલા હરિભક્તોને દર્શન આપ્યા। ત્યારે જ તેઓને સંતોષ થયો। સ્વામીશ્રી પ્રત્યેક પળે સૌને રાજી કરવા તત્પર હોય છે, કારણ કે તેઓ ભક્તવત્સલ છે। જય સ્વામિનારાયણ।